3 વર્ષ ઓલ્ડ મી અને મારો મિત્ર, નાનપણનો મિત્ર. પહેલાં તો સ્કૂલની વાત કરું, તેની અલગ હતી સ્કૂલ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. ઉમ્મીદ કરું છું કે તમે બધા મસ્ત અને મજામાં હશો. હું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છું અને હમણાં ટાઈમ થયો છે સવારના 9:30. હું પી રહ્યો છું કોફી. તો આજનું સૌથી પહેલું કામ એ છે કે આપણું બાઇક થઈ ગયું છે પંચર. રાતે લઈને ગયો તો બહાર, તો થઈ ગયું હતું પંચર. તો એ પંચર કરાવવા જવાનું છે. પંચરના લીધે સવારે હું જીમમાં નહીં જઈ શક્યો, કેમ કે વરસાદ પડતો હતો સવારમાં અને બાઇક પંચર હતું. તો જીમમાં કેવી રીતના જવું, તો જીમમાં જવાનું બી બાકી. બાઇક પંચર કરાવીને નીકળીશું આપણે જીમમાં. તો પહેલાં પીરો કોફી, પછી નીકળીએ બહાર અને બ્લોગને કરીએ કન્ટિન્યુ. ચાઈન કેળા ખાઈને નીકળું જીમમાં અડધો કલાક પછી અને કરીએ વર્કઆઉટ. બેક બાયસેપ છે આજે, તો ચલો બતાવું થોડું ઘણું વર્કઆઉટ મારું બી. તો નીકળે. ચલો હું આવી ગયો છું જીમમાં. વોર્મઅપ કરી લઉં પછી મારું વર્કઆઉટ કરું ચાલુ. તો ચલો. અને રિનોવેટ કરીને જીમ લાંબુ કરી નાખી છે, તો વોર્મઅપ માટે બી જગ્યા સારી છે. તો હું મારું વોર્મઅપ કરીને વર્કઆઉટ ચાલુ કરું. ચલો. તો ભાઈઓ, હું આવ્યો છું હાર્દિક ઠાકોરના ઘરે. હાર્દિક ઠાકોર, બબ્બર ઠાકોરના ઘરે. બાંગો કેવું મિત્ર, કેવું છે? કેવું લાગ્યું તારા ઘરે તને આવીને? મારું ઘર તો સારું લાગે. તો હું આવ્યો છું હાર્દિકના ઘરે. 2 દિવસ બ્લોગ નહોતો કર્યો, તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. ગળામાં દુખતું હતું બહુ અને શરદી જેવું થઈ ગયું હતું, તો એટલા માટે. અને મારો મિત્ર, નાનપણનો મિત્ર, બોલ કંઈક, ચાલ 2 શબ્દ બોલ. તો હું તને એક પ્રશ્ન પૂછું. આપણે જ્યારે નાના હતા અને હમણાં થઈ ગયા, આપણા બેમાં શું ફરક દેખાય? હવે એટલે ફરક મતલબ આપણે નાના હતા ત્યારે કેવા હતા અને હમણાં આપણે કેવા થઈ ગયા? નાના હતો તો સારું હતું બધું. એટલે આપણે બે સાથે હતા ને અભ્યાસ સાથે નહીં, એટલે બોલ. હવે મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયું, પછી ત્યારથી અલગ થઈ ગયા. લગ્ન કોનું થયું હતું કે? હા, લગ્ન કોનું થયું? લગ્ન તો મારું થયું. ચાલ, આપણે નાના હતા ને ત્યારનો એક દિવસ એવો કે એ દિવસે આપણે આખો દિવસ શું કરતા હતા? ચાલ બધું જ કે, ચાલ તને જેટલું યાદ હોય એટલું, પછી હું કહું. બોલ. પહેલાં તો સ્કૂલની વાત કરું. અમે ડેનીનો ડે સ્કૂલ, એટલે ડેનીની અલગ હતી સ્કૂલ, મારી અલગ હતી. એમ નહીં, દેખ, સવારે અમે ઉઠતા હતા. આપણી સ્કૂલનો ટાઈમ અમારો સવારનો હતો 6 વાગે ને. 6 વાગે અમે ઉઠી જતા હતા. 6 વાગે નહીં ધોઈને આયરો મારા ઘરે આવતો હતો જગાડવા માટે. અમારું ઘર સામે સામે જ હતું. પછી નહીં ધોઈને ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને નીકળતા હતા સ્કૂલ જવા માટે. પહેલાં આના પપ્પા અમને રિક્ષામાં મેકવા આવતા હતા, પણ અમે થોડાક મોડા થઈ ગયા. 8મા 9મામાં આવી ગયા ત્યારે પછી, ના 9મામાં આવી ગયા પછી અમે સાયકલ લઈને જવાનું ચાલુ કર્યું. તો અમે બે નીકળતા હતા સાયકલ લઈને સ્કૂલે જવા માટે. અને મારી સ્કૂલ પહેલાં આવતી હતી, હું CMમાં હતો કડીમાં, અને આની આરતના હતી 28માં અને મારી 23માં હતી. 12 ને 15 હું છૂટતો હતો, તો હું સ્કૂલથી નાના સ્કૂલે જતો હતો આને લેવા માટે. આવ્યો કેટલા વાગે છૂટતો હતો? હું 12:30 અને તું 12 વાગે છૂટતો હતો. 12:15 હું છૂટતો હતો, આવ્યો 12:30 છૂટતો હતો. તો મારા સ્કૂલ આગળ આવીને વેઇટ કરવા. હા, ત્યાં પેલા ડાબી વાળો કાકો હતો ખબર? હા, ત્યાં લીમડા નીચે હું આની રાહ જોતો હતો. આયરો આવો. પછી અમે જતા હતા સાયકલ લઈને ઘરે, વાતો કરતા કરતા આજે શું કર્યું સ્કૂલમાં, શું નહીં, બધી વાતો કરતા કરતા. પછી આપણા ઘરથી સ્કૂલ કેટલી દૂર હતી? 3-3.5 કિલોમીટર ને. એટલે પછી શું કરતા હતા?
હા પછી ઘરે જઈએ, પછી ફ્રેશ બ્રેશ થઈએ, પછી ઘરે સામે હતું એટલે મારા ઘરે તો મારા મમ્મી પપ્પા નોકરી જતા રહેતા હતા. એ જતા રહ્યા એટલે ઘરે કોઈ નહીં, એના ઘરેથી એ ખાવાનું લઈને આવતો રહે મારા ઘરે. પછી અમારા એકબીજાના ઘરે શું જે બી બનાવે અમે ખાઈએ, અમે જે બી બનાવીએ વેચીને પછી ખાઈએ. પછી મારા ઘરે હા પછી શું કરે, ખાઈને બહીને પછી જોઈએ અમે ટીવી. મારા ઘરે ટીવી હતું તો કાર્ટૂન જોતા હતા. કેટલા વાગે 4-5 વાગ્યા સુધી કાર્ટૂન જોતા હતા. પછી સાંજ પડે એટલે 5 વાગે એટલે નીકળે બહાર રમવા માટે. રમતા હતા 6-7 વાગ્યા સુધી. ત્યાં અમારું હતું બહુ કેમ્પસ મોટું, તો ત્યાં રમતા હતા. પછી લખવાનું હોય તો પછી લખતા હતા. ખાઈને બહીને પછી પાછા જોડે મળી જતા હતા. એક રૂમમાં બેસીને અમે લખતા હતા. લખીને પછી જે બી હોય એ આના પપ્પા આવી જાય એટલે એ આના ઘરે, મારા પપ્પા આવી જાય તો હું મારા ઘરે. પછી ઊંઘી જતા હતા. બસ એ જ અમે બે આ જ કરતા હતા, બીજું કંઈ નહોતા કરતા. અને अभी तो मामा का लड़का कब से आया है, मैं आपको दिखाता हूँ. ये मामा का लड़का भी आ चुका है. तो अभी तो यहाँ पे नजीक में एक जू है, वहाँ पे આવ્યો છે રાહુલ. मारे तो जो 3 વર્ષ ઓલ્ડ મી. જ્યારે નવી ચૂલ ઉપડી હતી ને બ્લોગિંગ કરવાની, ત્યારે 3 વર્ષ પહેલાંનો બ્લોગ બતાવું. જુઓ અને એન્જોય કરો. 3 વર્ષ પહેલાંનો ડેની જુઓ અને હમણાંનો ડેની જુઓ. કન્નાની પહેલાની સ્ટાઇલ. હા બંકો. भाई आगे आगे, हम पीछे पीछे. चलो हाँ. એડવેન્ચર આવ્યું અમારું. થાળ વગરનું જાણો આવ્યું. કંઠલ वहाँ पे करण फोटो शूट कर रहा है, हमारा फोन पे बात कर रहा है. हम यहाँ पे बैठे हुए हैं. अच्छा मंदिर है. हम यहाँ पे बैठे हुए हैं. अच्छा मंदिर है. बड़ी बड़े हम बात पे अभी चढ़े हुए हैं. बोलतो तो जो तू पहला. नहीं. હા કન્ના તો બે જ વગર જો ખાલી આવું બધું લીધું તે. फिर से घर पे जाते हुए हम दोनों બાળક કેવું મજાક નહીં જોવાની. મજા એ આવ્યો. પાર્લર. હા અરે વિડીયો કેમ ના જોતો? તે ઉતારેલો જ નહીં ને. ખાવાનું બતાવી દો તો મેં. નાના હતા ત્યારે બી હવાબાજી નથી છૂટતી અમારી. હવાબાજી ઓન ટોપ હતી. હું હોસ્ટેલમાં હતો 1 વર્ષ માટે, 1 વર્ષ બી નહીં 7-8 મહિના માટે કલોલ ગયો હતો ડિપ્લોમા કરવા માટે. આ જ ઉંમરમાં પહેલાનું મોઢું જ જો ઉઠ્યો ત્યારે डिलीट हो गई है, पता नहीं सुबह उठा तो मैसेज आया तो यूट्यूब भी में वीडियो ही अपलोड नहीं हो रहा था, तो सभी चेक किया तो कुछ हो गया. तो अभी तो ये नई चैनल स्टार्ट करते हैं, तो इस चैनल को भी लाइक एंड सब्सक्राइब सब कर देना. तो अभी तो आए तो दिन आई है तो बैठे ना लेते हैं, फिर कुछ बात करते हैं. फिर तो आ गए ચમકુ ના હોય. क्या करूं क्या नहीं ऐसा हो गया. तो एक હા हमारी स्कूल थी. સ્કૂલ ના બોલે સ્કૂલ બોલતો. स्कूल बहुत याद आ रही है तेरी. बहुत मजा किया हमने यहाँ पे. સ્કૂલ ના બોલે સ્કૂલ કહેતો હતો. હવે અમે નીકળ્યા. અમારી સ્કૂલ પૂરી થઈ ગઈ હતી તો 6-7 મહિનાથી મારા જે સ્કૂલમાં અમારા ક્લાસમેટ હતા, જે મારા ખાસ જીગરજાન બે મિત્ર, એને મળવા માટે જતા હતા. તો हाँ आयो जो उनको अभी दूसरा दोस्त भी आएगा, उसका वेट करते हैं. सब फ्रेंड लोग साथ में आ गए, तो अभी थोड़ी बातचीत करते हैं. જાઓ ભાઈ. જે જૂના મારા બ્લોગ હતા ને, જોઈને એટલી હસવું આવે ને.